રાજ્યમાં કમોસમી વરસાદથી જગતનો તાત બેહાલ। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બાવળા ધોળકા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન। ડાંગરના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો જે છે તે પાયમાલ થઈ ગયા છે। તેમની આખા વર્ષની મજૂરી જે કરેલી છે તે પાણીમાં વહી ગઈ છે। જગતનો તાત મુશ્કેલીમાં છે। પોતે વ્યાજમાં પૈસા લીધેલા છે, પોતાના જે એન્જિનો માટે સાધનો લીધા છે, બિયારણ લીધેલું છે, તેના પૈસા જ પણ કેવી રીતે ચૂકવવા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એક બાજુ ખેડૂતો પોતાના મોલને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ માવઠાઓ વારંવાર વરસાદ થતાં પોતાનો પાક છે તે નિષ્ફળ જઈ રહ્યો છે। ત્યારે તમે તસવીરમાં જોઈ શકશો કે આખા વર્ષનો જે મોલ ઊભો હતો તે કમોસમી વરસાદમાં આડો પડી ગયો છે। ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો જે છે તે પાયમાલ થઈ ગયા છે। ખેડૂતો હવે પોતે જમીન વેચવા અને આત્મહત્યા કરવા મજબૂર બને તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરે અને યુદ્ધના ધોરણે વળતર ચૂકવે। ત્યારે ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પણ પોતાના સરકારમાં લેટર લખી અને રાજ્ય મંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અમારા મત વિસ્તારમાં પણ ખેડૂતોને ભારે નુકસાન છે, જેનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે। ત્યારે હવે ખેડૂતો છે તેને ઊભા કરવા માટે રાજ્ય સરકાર કેવું પેકેજ અને કેવા પ્રકારનું પેકેજ જાહેર કરે છે તે તો જોવું રહ્યું, પરંતુ હાલ કમોસમી વરસાદના કારણે જગતનો તાત બેહાલ થઈ ચૂક્યો છે। અમરસિંહ ચૌહાણ, આ વરસાદ થતાં માવઠું થતાં ખેતીનો પાક નિષ્ફળ ગયો છે। આ ખેડૂત પાયમાલ થઈ ગયા છે। હવે કોઈ આધાર રહ્યો નથી। સરકાર કોઈ સહાય કરે એવી વિનંતી કરું છું। મારું નામ પરમાર અજીતસિંહ દાનુભા છે। ગાંગડ ગામનો રહીશ ખેડૂત છું। મારે ટૂંકી જમીન છે અને ટૂંકી જમીનમાં હું મારા ઘરનું ગુજરાન ચલાવું છું અને આ ખાતરે સમયે મળતા નથી। માંડ કરીને બ્લેકમાં ને એવું બધે ખાતર લાવી છે અને ફેક્ટરીવાળા બધા ખાતર લઈ જાય, અમને ખાતર મળે નહીં, ટાઈમે માણસો મળે નહીં અને બધું ભેગું કર્યું હોય અને એવા સમયે પછી આવા તૈયાર પાક થાય ત્યારે માવઠું થાય અને માવઠાએ અમારી માઠી બેસાડી છે। તો હવે કોઈ આધાર્યો નથી। ટ્રેક્ટરના હપ્તા ભરવા છે, અમારે પૈસા ક્યાંથી લાવવા? આ અને એ બધે થોડું ધિરાણ વધે એવું આ માધ્યમથી કહું છું। અને હવે તો આ અમારે ચિંતાનો મોટો વિષય બની ગયો છે અને ભગવાનને વિનંતી કરીએ છીએ કે હવે આ માવઠું રાખો। અને મારું નામ ધીરુભા બાલુભા પરમાર, ગાંગડ ગામનો વતની છું। અમારે માવઠું વરસાદ બહુ પડ્યો છે, પાક નિષ્ફળ ગયો છે અને અમારે આત્મહત્યા કરવાનો વારો છે અને ટ્રેક્ટરના વીમા ભરવાના છે, પૈસા ક્યાંથી લાઈન કાઢવા? સરકારશ્રીને વિનંતી છે કે અમને સહાય આપે તો સારું।